નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ જે નરેશ ઠાકોરની ડોક્ટર નરેશ ઠાકોરની ભારતીય જનતા પાર્ટીના વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકે પસંદગી કેમ કરવામાં આવી આની પાછળના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે જે પસંદગી કરવામાં આવી છે તો એને લઈને આની અંદર કયા કારણો એવા છે તે જેને લઈને નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો સૌપ્રથમ ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આપણે વાતચીત કરીએ તો નરેશ ઠાકોર છે એ નરેશ ઠાકોર દિયોદર તાલુકાના કુવાતા ગામના છે અને તે પોતે એક ડોક્ટર છે અને યુવા ચહેરો છે અને સમાજની અંદર પણ એક મજબૂત પકડ ધરાવે છે। તો જે નરેશ ઠાકોરની ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌપ્રથમ જે જિલ્લો જે વાવથરા જિલ્લાની હમણાં જ વાવથરા જિલ્લાની નિમણૂક થઈ છે જે અગાઉ બનાસકાંઠા જિલ્લાની અંદર જે વિસ્તાર આવેલો છે બનાસકાંઠા જિલ્લાની અંદર જે આવતો હતો અને એના પછી હમણાં જે વાવથરા અલગ જિલ્લો પડ્યો છે અલગ જિલ્લા પડ્યા પછી ત્યાં તમામ કચેરીઓ પણ લાવવામાં આવી છે જે તમામ પાર્ટીઓ પણ જે પોતાના જે પદાધિકારીઓને ત્યાં માટે પસંદગી કરી રહ્યા છે અને એવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે। તો નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે આની પાછળ એક તો એક કે યુવા ચહેરો છે જે નરેશ ઠાકોર છે યુવા ચહેરો કહી શકાય અને આજે કોઈ પણ પક્ષ હોય સૌપ્રથમ પ્રાધાન્ય છે યુવા ચહેરાને આપતું હોય છે કેમ કે યુવા ચહેરો એ સતત એક્ટિવ રહેતો હોય છે અને તમામ જગ્યાને અંદર તમામ લોકોને સાથે લઈને ચાલવા માટે અને જે શિક્ષિત પણ હોય છે અને તમામ લોકોને સાથે લઈને કેવી રીતે ચાલવું આગળ જે ભારતીય જનતા પાર્ટીની અંદર નવા કાર્યકરોને કઈ રીતે જોડવા એની અંદર જૂના કાર્યકરોની અંદર કોઈ પણ નાના મોટો અસંતોષ હોય કે એને કઈ રીતે કંટ્રોલમાં લાવવો એને લઈને જે ઘણી બધી વાતચીત કરીએ તો ઘણા બધા કારણો હોય છે આની અંદર પણ જે એક કારણ જ્ઞાનીબેન ઠાકોર જે અહીંના જે બનાસકાંઠાના સાંસદ જે હાલ વાવથરા જિલ્લો અલગ પડ્યો છે પણ ત્યાંના બનાસકાંઠા અને વાવથરા બંને જિલ્લાના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર એમનું પણ પ્રભુત્વ ધીમે ધીમે ખૂબ વધી રહ્યું છે અને સમાજની અંદર ખૂબ સારી પકડ છે જ્ઞાનીબેનની પણ જ્ઞાનીબેન એ કોંગ્રેસથી આવે છે તો જ્ઞાનીબેન જે કોંગ્રેસથી આવે છે એમનો એટલી પકડને મજબૂત જોઈને પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આની અંદર વિચારી શકે છે કેમ કે જો જ્ઞાનીબેન ઠાકોરનું પ્રભુત્વ વધી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીને આની અંદર નુકસાન પણ ભોગવવાનો વારો આવી શકે છે અને ભોગવવું પણ પડે છે તો એને લઈને પણ નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી શકે છે। જે નરેશ ઠાકોર છે દિયોદર વિધાનસભાની અંદર આવે છે એટલે કે કેસાજી ઠાકોર છે તે કેસાજી ચૌહાણના મત વિસ્તારમાં આવે છે અને કેસાજી ચૌહાણ પણ આગળ જે બનાસકાંઠાના પ્રમુખ તરીકે એમને પણ ફરજ ચૂકાવી છે। બીજી વાત કરીએ તો જે જ્ઞાતિગત સમીકરણો છે જે જ્ઞાતિગત સમીકરણોની વાતચીત કરીએ તો હાલ કોઈ પણ ચૂંટણી હોય જે પ્રમુખની કોઈ પણ પ્રમુખ કે ઉપપ્રમુખ કે જે મંડળની રચના કરવામાં આવે છે એ જ્ઞાતિ આધારિત પણ એક રચના કરવામાં આવતી હોય છે। એનું કારણ એ છે કે કોઈ પણ જ્ઞાતિ હોય એના જ્ઞાતિ આધારિત ચૂંટણીઓની અંદર પણ ગામડાની અંદર તો જે જ્ઞાતિ આધારિત ચૂંટણીઓની અંદર જે એનો અસર જોવા મળતી હોય છે તો એને લઈને પણ આ એક જ્ઞાતિની વાત કરીએ તો જે ઠાકોર સમાજની વસ્તી છે એ વાવથરા જિલ્લો હોય કે બનાસકાંઠા હોય કે સમગ્ર ઉત્તર ગુજરાત હોય એની અંદર જે ઠાકોર સમાજની વસ્તીનું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજની વસ્તીનું પ્રભુત્વ હોવાના કારણે પણ એમની પસંદગી કરવામાં આવી શકે છે। અને જે નરેશ ઠાકોર છે ડોક્ટર નરેશ ઠાકોર એ આમ જોવા જઈએ તો ઘણા બધા કાર્યક્રમની અંદર પણ એ સતત એક્ટિવ રહેતા હોય છે અને યુવાનોને પ્રેરણા પણ આપતા હોય છે અને ગામડાના લોકો છે એ ડોક્ટર એમને એક ડોક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે ડોક્ટર તરીકે કાર્ય કરી રહ્યા હોય છે તો ગામડાના લોકો એમને સલાહકાર પણ માનતી હોય છે કેમ કે ડોક્ટરે ખૂબ સારી સલાહ આલતા છે અને ડોક્ટર લોકો જે સેવાભાવી પણ હોય છે જે સેવા કરતા હોય છે તો જે નરેશ ઠાકોર છે લોકોની સેવા કરી રહ્યા હતા એમ કહી શકાય છે કે લોકોની સેવા કરી રહ્યા હતા તો આ પણ એક ભારતીય જનતા પાર્ટીમાં આવીને લોકોની પ્રશ્નોને વાચા આપે લોકોની સેવા કરે એના માટે પણ એમની પસંદગી કરવામાં આવી રહી છે। તો આને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે ઘણા બધા લોકો એમના પસંદગીથી સંતોષ પણ છે 95% લોકો એમની પસંદગી કરવામાં આવી છે જે નરેશ ઠાકોરની એના લીધે જે ખુશ પણ છે એમના સમર્થનમાં છે અને સ્વાગત પણ એમના કરી રહ્યા છે પણ અમુક લોકો એમને જે પસંદગી કરવામાં આવી છે એને નકારી પણ રહ્યા છે। અમુક લોકોને એવું કહેવું છે કે વર્ષોથી જે પક્ષની અંદર લોકો કાર્ય કરી હતા એમને સ્થાન પ્રમુખ તરીકે આપવું જોઈએ પણ જે ભારતીય જનતા પાર્ટી છે એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જે પ્રમુખ પદની વરણી કરતી હોય છે કે અન્ય કોઈ પણ મંડળની વરણી કરવામાં આવે છે ત્યારે તમામ બાબતોને ધ્યાને લઈ
અને પછી જ પસંદગી કરવામાં આવતી હોય છે. તો આની અંદર જે નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે એને લઈને મિત્રો તમારે શું કહેવું છે? આને લઈને જે નરેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે એને લઈને તમારા કોઈ પણ મંતવ્ય હોય તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો કોઈ પણ આ પ્રકારના જે તમારે અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.